સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. આ ચેનલમાં ધોરણ 10, 11, 12ના અસાઇનમેન્ટના સોલ્યુશન આપવામાં આવે છે. તેમાં આજે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ બંનેમાં અર્થશાસ્ત્રનું સોલ્યુશન આપવાનું છે. ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર. તો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને તેઓ પણ મારા વિડીયો અને સોલ્યુશનો મેળવી શકે. તો આજે આપણે સોલ્વ કરવાના છીએ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર. હવે તેમની પેપર સ્ટાઇલ જોઈએ. આ રીતે વિભાગ A, B, C, D અને E આવેલા હોય છે. તેમાં વિભાગ A ના જવાબો અસાઇનમેન્ટમાં આપેલા છે, તમે તૈયાર કરજો. 20 માર્ક છે. વિભાગ B 10 માર્કનો છે. 1 માર્કના સવાલો છે. તેના દરેકના ખૂબ જ વ્યવસ્થિત જવાબો મેં અહીં આપેલા છે. તમે બુકમાં ઉતારો હોય તો ઉતારી પણ શકશો, અને ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચવા હશે તો પણ વિડીયો પોઝ કરી તમે વાંચી શકશો. આટલું ઇઝી રીતે આપવામાં આવેલું છે. હવે શરૂ કરીએ જવાબો. તો સૌથી પહેલાં વિભાગ બીના પ્રશ્નોની વાત લઈએ તો પ્રકરણ 1, પછી 2, 3, 4 આ દરેકના 6 સવાલો છે. પછી પ્રકરણ 5 અને 6 તેમના 12 સવાલો છે. અને પ્રકરણ 7 તેના પણ 12 સવાલો છે. આ દરેકના જવાબો મેં આપેલા છે. હવે જવાબ શરૂ કરું. તમે પણ સાથે સાથે તૈયારી કરજો. લખવામાં સમય ન બગાડો તો ડાયરેક્ટ મોબાઈલમાંથી પણ વાંચી શકો છો. આટલું ઇઝી મેં આપેલું છે. જો પ્રકરણ 1, સીડીનું પૂરું નામ જણાવો. જવાબ: સીડીનું પૂરું નામ કમ્પ્યુટર ડિસ્ક છે. સવાલ 2, સંબંધિત માહિતી માટે તેમજ સમય આધારિત માહિતી માટે શું દોરવામાં આવે છે? તો સંબંધિત માહિતી માટે પાસેની સ્તંભ આકૃતિ તેમજ સમય આધારિત માહિતી માટે સામયિક શ્રેણી આલેખ દોરવામાં આવે છે. સવાલ નંબર 3, આલેખ દોરવાનો ક્યારે અશક્ય બને છે? જવાબ: જ્યારે ચોક્કસ સ્કેલ માપ ન હોય ત્યારે આલેખ દોરવાનું અશક્ય બને છે. સવાલ 4, CMIE નું પૂરું નામ જણાવો. CMI નું પૂરું નામ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી છે. સવાલ 5, વિભાજિત સ્તંભ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? જવાબ: જ્યારે ચલ વિશેની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. સવાલ 6, સ્તંભ આકૃતિ એટલે શું? જવાબ: કોઈ એક આધાર, સમય, પ્રદેશ, સ્થળ વગેરે પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. પ્રકરણ 2, વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, આવું કયા અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે? જવાબ: તેમાં આવશે જેરાલ્ડ મેયરના મતે. સવાલ 2, વિકસિત દેશોમાં આર્થિક વિકાસનો હેતુ જણાવો. જવાબ: વિકસિત દેશોમાં આર્થિક વિકાસનો હેતુ પ્રજાના ઊંચા જીવન ધોરણને જાળવી રાખવાનો છે. સવાલ 3, હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? જવાબ: હેકન્સના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. સવાલ 4, માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એટલે શું? જવાબ: માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. સવાલ 5, HCI નું પૂરું નામ જણાવો. જવાબ: હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ એટલે કે માનવ વપરાશ આંક. સવાલ નંબર 6, માથાદીઠ આવક એટલે શું? જવાબ: દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાંગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. પ્રકરણ નંબર 3, સવાલ 1, ફુગાવો નથી તેવું ક્યારે કહી શકાય? જવાબ: જો અર્થતંત્રમાં ટૂંકા ગાળામાં અમુક જ સેવા કે વસ્તુનો ભાવ વધારો થતો જણાય તો ફુગાવો નથી એમ કહી શકાય. સવાલ 2, ફુગાવો એટલે શું? જવાબ: સતત ભાવ વધારો એટલે ફુગાવો. સવાલ 3, નાણાંનો અર્થ આપો. જવાબ:
સામાન્ય વ્યવહારમાં નાણું એટલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચલણી નોટો અને સિક્કા. સવાલ 4. કેઇન્સના મતે ફુગાવો ક્યારે સર્જાય છે? જવાબ: કેઇન્સના મતે સાધનો અને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો ફુગાવો સર્જાય છે. સવાલ 5. શા માટે નાણું વિલંબિત ચૂકવણીનું ધોરણ બની શક્યું છે? જવાબ: મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી તે વિલંબિત ચૂકવણીનું ધોરણ બની શક્યું છે. સવાલ 6. વસ્તુઓ વિનિમય પ્રથાનો અર્થ આપો. જવાબ: વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. પ્રકરણ 4. સવાલ 1. ભારતમાં ચલણી સિક્કા કોણ બહાર પાડે છે? જવાબ: ભારતમાં સરકારનું નાણાં ખાતું ચલણી સિક્કાઓ બહાર પાડે છે. સવાલ 2. એટીએમનું પૂરું નામ આપો. જવાબ: ઓટોમેટેડ ટેલર મશીન. સવાલ 3. કોરનું પૂરું નામ લખો. જવાબ: સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન રિયલ ટાઈમ એક્સચેન્જ. સવાલ 4. એનઈએફટીનું પૂરું નામ આપો. જવાબ: નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. સવાલ 5. આરટીજીએસનું પૂરું નામ લખો. જવાબ: રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. સવાલ 6. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? જવાબ: આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં કરવામાં આવ્યું. પ્રકરણ 5. સવાલ 1. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? જવાબ: આવક, ખર્ચ કે વપરાશના નિર્ધારિત ધોરણને આધારે નક્કી થતી ગરીબાઈને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. સવાલ 2. ગરીબી રેખા શા માટે ભૂખમરાની રેખા બનીને રહી જાય છે? જવાબ: ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. તેથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. સવાલ 3. સાપેક્ષ ગરીબીનો અર્થ આપો. જવાબ: જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. સવાલ 4. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે છે? જવાબ: વિશ્વ બેંક. સવાલ 5. ગરીબી રેખાનો અર્થ આપો. જવાબ: જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. સવાલ 6. સ્ટાર્ટ અપ ઇન્ડિયા અભિયાન ક્યારથી શરૂ થયું? જવાબ: સ્ટાર્ટ અપ ઇન્ડિયા અભિયાન જાન્યુઆરી 16, 2016થી શરૂ કરવામાં આવ્યું. સવાલ નંબર 7. સાક્ષરતા એટલે શું? જવાબ: વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે છે તે સાક્ષર કહેવાય છે અને તેની તે સાક્ષરતા છે. સવાલ 8. ગરીબી નિવારણ માટેનું એક અગત્યનું પરિબળ જણાવો. જવાબ: ગરીબી નિવારણ માટે રોજગારીમાં વધારો એક અગત્યનું પરિબળ છે. સવાલ 9. કુપોષણ એટલે શું? જવાબ: કુપોષણ એટલે એવી પરિસ્થિતિ જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સ હોતા નથી. સવાલ 10. નિરપેક્ષ ગરીબી કેવી રીતે નિર્ધારિત થાય છે? જવાબ: નિરપેક્ષ ગરીબી ગરીબી રેખા વડે નિર્ધારિત થાય છે. સવાલ 11. સાપેક્ષ ગરીબી માપવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ: સાપેક્ષ ગરીબી માપવા માટે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. સવાલ 12. આઈડીડીપીનું પૂરું નામ લખો. આઈઆરડીપી. જવાબ: ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. પ્રકરણ 6. ડ્રેઇન ઓફ બ્રેન એટલે શું? જવાબ: બુદ્ધિનો એકતરફી પ્રવાહ એટલે ડ્રેઇન ઓફ બ્રેન જે ભારતમાંથી વિદેશ તરફ છે. સવાલ 2. રોજગારીની તકો વધારવા માટે ડૉક્ટર એમ.એસ. સ્વામીનાથનનો મત જણાવો. જવાબ: ડૉક્ટર એમ.એસ. સ્વામીનાથનના મત મુજબ કૃષિ વિકાસની દિશામાં વધુ પ્રયત્નો કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય છે. સવાલ નંબર 3.
કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો લાભ કયા રાજ્યોને વિશેષ મળ્યો છે? જવાબ પંજાબ અને હરિયાણા. સવાલ 4. મનરેગા હેઠળ સ્ત્રીઓ માટે કેટલી રોજગારી અનામત રાખવામાં આવે છે? જવાબ 1/3 અને હવે આવે છે 50%. સવાલ 5. ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની હોય છે? જવાબ ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે. સવાલ 6. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? જવાબ જૂની ઉત્પાદન પદ્ધતિને સ્થાને નવી ટેકનોલોજી આવતા સર્જાતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. આ ઉપરાંત સવાલ 7 થી 12 આપેલા છે. જો તો બધા સવાલો આપેલા છે, તમે વાંચી લેજો. આવી રીતે વાંચશો ને તો યાદ રહેશે. એક સવાલ વાંચવાનો, પાકો કરવાનો. પાકો ન થાય તો ફરીથી વાંચો અને 2-3 વખત વાંચો એટલે તમને સવાલ યાદ રહી જશે. આ છઠ્ઠા પ્રકરણના 12 સવાલો છે. એ ઉપરાંત પ્રકરણ 7, જો પ્રકરણ 7 તેમાં પણ કુલ 12 સવાલ છે. તેમાં આ પેજમાં 7 સવાલ આપેલા છે. 12 મૃત્યુદર એટલે શું વગેરે એને વાંચજો, પાકા કરજો અને તૈયારી વ્યવસ્થિત કરજો, જેથી તમને આવતીકાલના પેપરમાં આવડે. આ ઉપરાંત બીજા સવાલો જોઈએ તો 8 થી 12 સુધીના સવાલો આપેલા છે, તેમના જવાબ આપેલા છે. તમે મોબાઈલમાં વિડીયોને પોઝ કરીને ડાયરેક્ટ પણ વાંચી શકો છો. તો તમે આ રીતે તૈયારી કરજો. બુકમાં ઉતારવાનો સમય ન બગાડો તો પણ ચાલશે. થેન્ક યુ વેરી મચ.